બનાસકાંઠા જિલ્લાની કુલ 28 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ફેલ જતા કોર્ટ દ્વારા કુલ 22 કેસમાં ₹47.50 લાખનો દંડ કરાયો। જુદી જુદી પેઢીઓના ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઘી, ખાદ્ય તેલ, માવો વગેરેના નમૂનાઓ લઈ ચકાસણી કરાઈ હતી। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ જિલ્લાની જુદી જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઘી, ખાદ્ય તેલ, માવો વગેરેના નમૂનાઓ લઈ ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલ હતા। ફૂડ લેબોરેટરી દ્વારા નમૂનાઓના ધારાધોરણ મુજબ ન હોવાનું જાહેર થયેલ છે। કેટલાક નમૂનાઓના લેબલ પર યોગ્ય લેબલિંગ ન હોવાનું પણ ધ્યાને આવ્યું। ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલા નમૂનાઓને સંલગ્ન તમામ જવાબદારો સામે જિલ્લાના એડ્યુકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર શ્રીની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયા, જે તમામ કેસો ચાલી જતા કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરી કોર્ટ દ્વારા અલગ અલગ 22 કેસોમાં ₹47.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાની કુલ 28 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ ફેલ જતા કોર્ટ દ્વારા કુલ 22 કેસમાં ₹47.50 લાખનો દંડ કરાયો। જુદી જુદી પેઢીઓના ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઘી, ખાદ્ય તેલ, માવો વગેરેના નમૂનાઓ લઈ ચકાસણી કરાઈ હતી। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ જિલ્લાની જુદી જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે દૂધ, ઘી, ખાદ્ય તેલ, માવો વગેરેના નમૂનાઓ લઈ ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલ હતા। ફૂડ લેબોરેટરી દ્વારા નમૂનાઓના ધારાધોરણ મુજબ ન હોવાનું જાહેર થયેલ છે। કેટલાક નમૂનાઓના લેબલ પર યોગ્ય લેબલિંગ ન હોવાનું પણ ધ્યાને આવ્યું। ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલા નમૂનાઓને સંલગ્ન તમામ જવાબદારો સામે જિલ્લાના એડ્યુકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર શ્રીની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયા, જે તમામ કેસો ચાલી જતા કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરી કોર્ટ દ્વારા અલગ અલગ 22 કેસોમાં ₹47.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા।